ચાલો સરસ મજાનું પુલ બનાવી દ્યો. અદબ આજે કઈ વાર્તા કરવાની છે? દરિયાનું પાણી દરિયામાં. એક હતી ચકલી. કોણ હતું? આપણે જોઈએ છીએ એવી ચકલી નહીં, એનાથી નાની હતી. કેવી? રંગે કાળી, બહુ રૂપાળી, અને બોલે કેવું ઝીણું ઝીણું ને બોલે ઝીણું ઝીણું ને મીઠું મીઠું. કૂદકા મારે ઠુમક ઠુમક, ઊંડે લહેરાતી ડાળીએ ઝૂલે ઝૂલ. એને ચકલી ના કહેવાય, એને શું કહેવાય? દેવ ચકલી. દેવ ચકલી એક વખત દરિયા કિનારે મોટા પથ્થર પર બેઠી હતી. ક્યાં બેઠી હતી? ઈ મોટો પથ્થર ક્યાં હતો? દરિયા કિનારે. એને થયું દરિયામાં તો કેટલું બધું પાણી છે. શું થયું? એ પોતાનું પાણી કોઈને આપતો હશે? તે દરિયાને પૂછવા લાગી. દરિયા દાદા તમને એક વાત પૂછું. શું કે? દરિયો કહે ચકલી બેન પૂછો ને. એક શું બે વાત પૂછો? દરિયો શું કે એક વાત નહીં પણ તમે બે વાત પૂછો ને. ચકલી કહે દાદા તમારી પાસે તો કેટલું પાણી છે, તમે આ પાણી કોઈને આપો છો ખરા? દરિયો ઘૂ ઘૂ કરીને હસી પડ્યો. એને કહ્યું ચક્કી બેન હું તો રોજ પાણી આપું છું. શું કે? ખૂબ ખૂબ પાણી આપું છું. જો ઉપર જો આકાશમાં જો સૂરજ દાદા તપે છે, મારા પાણીની વરાળ બને છે, ઉપર આકાશમાં ઉડી જાય છે. ઉપર આકાશમાં કોણ તપે છે? પાણીમાંથી શું બને છે? વરાળ. વરાળ બનીને આકાશમાં ઉડી જાય. ચક્કી કહે દાદા આકાશમાં તો પાણી દેખાતું નથી. દરિયો કહે જો આકાશમાં પેલા કાળા વાદળા છે ને, તેમાં એ આપેલું પાણી છે. સૂરજ દાદા એને મીઠું બનાવી દે છે. શું કે? આકાશમાં કાળા કાળા વાદળા હોય ને, એમાં પાણી હોય છે, અને એને મીઠું કોણ બનાવે? સૂરજ દાદા. દેવ ચકલીને તો ખૂબ નવાઈ લાગી. દેવ ચકલીને વાદળો સાથે વાતો કરવાનું મન થયું. કોની સાથે વાતો કરવાનું મન થયું? વાદળો સાથે. એ ઉડી ઊંચે ઊંચે ઉડી છેક વાદળા સુધી પહોંચી. ક્યાં પહોંચી? વાદળા સુધી પહોંચી ગઈ ને. દેવ ચકલીએ પૂછ્યું વાદળભાઈ તમારી પાસે પાણી છે? વાદળે ગડગડાટ કર્યો. ગડ કરીને એને કહ્યું ચકી બહેન મારી પાસે ખૂબ પાણી છે. શું કીધું? ઠંડુ પાણી છે ને ચોખ્ખું પાણી છે. કેવું પાણી છે? ઠંડુ અને ચોખ્ખું. દેવ ચકલીએ પૂછ્યું તમે આ પાણી કોને આપશો? દેવ ચકલી કોને પૂછે છે? વાદળને. તમે આ પાણી કોને આપશો? વાદળે કહ્યું જુઓ ચકી બહેન અમે બધા દૂર દૂર પહાડો ઉપર જઈએ છીએ. વાદળ શું કે ક્યાં જાય છે? બધાય દૂર દૂર. હા, ત્યાં બધું પાણી પહાડને આપી દઈશું. કોને આપશું? પહાડને. એવું કોણ કહે છે?
વાદળભાઈ કોને પાણી આપી દેશે? પહાડને. દેવ ચકલી ઉડતી ઉડતી પહાડ પાસે ગઈ. ક્યાં ગઈ? એને પહાડને પૂછ્યું, પહાડભાઈ તમારી પાસે પાણી છે? તમે એ કોને આપો છો? પહાડ કહે, ચકી બહેન હું પાણી ઝરણાને આપું છું. કોને આપે છે? ચકી બેન ઝરણા પાસે ગયા. કોની પાસે ગયા? એમણે ઝરણાને પૂછ્યું, ઝરણા ઝરણા તમે પાણી કોને આપો છો? ઝરણા કહે અમે પાણી નદીને આપીએ છીએ. ચકી બેન નદી પાસે ગયા. એમણે નદીને પૂછ્યું, નદી માતા તમે પાણી કોને આપો છો? નદીએ કહ્યું હું પાણી દરિયાને પાછું આપું છું. દેવ ચકલી નવાઈ પામી ગઈ. કાકો ફફડાવીને મીઠી બોલીમાં ગાવા લાગી. દરિયામાંથી વાદળામાં, વાદળમાંથી પહાડ પર, પહાડ પરથી ઝરણામાં, ઝરણામાંથી નદીમાં, નદીમાંથી દરિયામાં, એમ દરિયાનું પાણી દરિયામાં. ગોળ આખું ચક્કર થાય, દરિયાનું પાણી દરિયામાં જાય. હવે હું બોલું ને તમારે પાછળ બોલવાનું હો. દરિયામાંથી વાદળમાં, વાદળમાંથી પહાડ પર, પહાડ પરથી ઝરણામાં, ઝરણામાંથી નદીમાં, નદીમાંથી દરિયામાં, એમ દરિયાનું પાણી દરિયામાં. ગોળ આખું ચક્કર થાય, દરિયાનું પાણી દરિયામાં જાય. મજા આવી? સરસ. ચકી બેન છે ઈ કોને પૂછે? દરિયા દાદાને પૂછે ને. તમે કોઈને પાણી આપો છો કે નહીં? તો દરિયા દાદાએ શું કીધું? કોને આપે? કોને આપે? સૂરજ દાદાને આપે ને. તો ચકી બેન ક્યાં ગયા? સૂરજ દાદા પાસે ગયા ને. તો સૂરજ દાદાએ શું કીધું? ઈ કોને પાણી આપે? વાદળાને. તો ચકી બેન કોની પાસે ગયા? હા, વાદળ પાસે. પછી વાદળાએ શું કીધું? કે હું આપું છું પહાડને. તો ચકી બેન કોની પાસે ગયા? પહાડ પાસે. પહાડે શું કીધું? હું આપું છું ઝરણાને. તો ચકી બેન કોની પાસે ગયા? ઝરણા પાસે. ઝરણાએ શું કીધું? હું આપું છું નદીને. તો ચકી બેન ક્યાં ગયા? નદી પાસે. તો નદીએ શું કીધું? હું આપું છું દરિયાને. તો ઈ પાછું પાણી દરિયા પાસે જ આવી ગયું.